નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી 6 માર્ચ 2026ના રોજ યોજાનારી ચૂંટણીને લઈને મહેસાણા કોર્ટ સંકુલમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં મહેસાણાથી પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય કિશોર આર ત્રિવેદીએ પોતાની ઉમેદવારી નોંધાવતા સ્થાનિક વકીલ મંડળમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજે મહેસાણાના વકીલો મોટી સંખ્યામાં કિશોર ત્રિવેદીના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. મહેસાણા વકીલ મંડળ દ્વારા કિશોર ત્રિવેદીના સમર્થનમાં કોર્ટ સંકુલમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહેસાણા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં આચરવામાં આવેલી ગેરરીતિ પકડી પાડવામાં આવી છે. રાજસ્થાન પાર્સિંગની એક લક્ઝરી બસના માલિકે સરકારને ભરવાનો થતો ટેક્સ બચાવવા માટે બસ ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે બસના માલિક વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આરટીઓ કચેરીની આંતરિક તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે બસના ચેચીસ નંબર સાથે તેની નંબર પ્લેટ મેચ થતી ન હતી. આમ ટેક્સ ચોરી કરવાના ઈરાદે ખોટી નંબર પ્લેટને સાચી તરીકે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ મહેસાણા આરટીઓ દ્વારા બસ માલિક અને તપાસમાં તે ખુલે તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના સાગથળા આનંદપુરા ગામે પાણી ભરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલા અને ઇકો ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ખેરાલુ પોલીસ મથકે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ચંદ્રમણા ગામના રોહિતવાસ નાકા પાસે આવેલા આંગણવાડી કેન્દ્રમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને અબીલ ગુલાલ અને કુદરતી રંગો લગાવીને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોળી સજાવવામાં આવી હતી અને બાળકોને હોળી ધૂળેટી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં તહેવારો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને આનંદ આપવાનો હતો. આ કાર્યક્રમમાં સરપંચ કાજલબેન વ્યાસ, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, મુખ્ય સેવિકા નીલમબેન ગજ્જર, ગામના અગ્રણીઓ ભાનુભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, ચેન્તીભાઈ પટેલ, અનિલભાઈ વ્યાસ તેમજ આંગણવાડી કાર્યકરો દીપાબેન રાવલ, વર્ષાબેન વ્યાસ, તેડાગર બહેનો, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઐતિહાસિક નગરી સિદ્ધપુરમાં ધૂળેટી પર્વ નિમિત્તે હિન્દુ સમાજ દ્વારા કાઢવામાં આવેલી પરંપરાગત ઝેરની શોભાયાત્રાનું દાઉદી વોરા સમાજ દ્વારા સામયું કરવામાં આવ્યું હતું. ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી આ પ્રથા કોમી એકતાનું પ્રતીક બની રહી છે. આ પ્રસંગે વોરા સમાજના અગ્રણીઓએ ઝેરનું સ્વાગત કરી શ્રીફળ અને રોકડ રકમ અર્પણ કરી હતી. આ શોભાયાત્રા સવારે પૌરાણિક દુધલીમલ ગુરુ મહારાજ મંદિર મંડી બજાર ખાતેથી પ્રસ્થાન થઈ હતી. નગરના અગ્રણીઓ અને ભાવિકો ભક્તોની ઉપસ્થિતિમાં આ યાત્રા નિશાળ ચકલા, સુવાળા ફળી, અલવાનો ચકલો અને પસવાદળની પોળ જેવા મુખ્ય માર્ગો પર ફરી હતી. સમગ્ર માર્ગ દરમિયાન નગરજનો દ્વારા ફૂલહાર અને અબીલ ગુલાલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ જવાની ગેલસામાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે. મહેસાણાના રાધનપુર રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ભરત ચંદુભાઈ પટેલે અમેરિકાના ટુરિસ્ટ વિઝા અપાવવાના નામે 6.80 લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.